નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો ધોરણ 12 પછી તમારે કોલેજની અંદર એડમિશન લેવા માટેના જીકાસ ઉપર અત્યારે ઓનલાઈન ફોર્મ શરૂ છે. હવે એના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા 18/5 એટલે કે 18 મે સુધી હતી, પરંતુ હવે તારીખમાં વધારો કરી દેવામાં આવ્યો છે. તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવી લઈએ કે હવે કઈ નવી તારીખ સુધી ફોર્મ ભરવાનું શરૂ રહેશે અને આગળની કઈ રીતની આખી પ્રોસેસ હશે એના વિશે આપણે માહિતી મેળવી લઈએ. તો જો તમે જીકાસની વેબસાઇટ ઉપર આવશો તો અહીં નીચે તમને રિવાઇઝ શેડ્યુલ ફોર ફર્સ્ટ ફેઝ ઓફ યુજી પ્રોગ્રામ એક ઓપ્શન જોવા મળશે. તમે આની ઉપર ક્લિક કરશો એટલે આ રીતની પીડીએફ ડાઉનલોડ થઈ જશે અને આ જે પીડીએફ છે એનો ફોટો આપણી ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલમાં પણ મૂકેલો છે, જ્યાંથી પણ તમે આ શેડ્યુલ ડાઉનલોડ કરી શકો છો. તો જો લખેલું છે કે યુજી પ્રોગ્રામ માટે પ્રથમ તબક્કાનું લંબાવેલ શેડ્યુલ. તો જો જે ફોર્મ ભરાવાની તારીખ છે એની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે. કેટલો? તો કે પહેલા 18/5 હતી, હવે 21/5 કરી દેવામાં આવી છે. એટલે કે 3 દિવસ જેવો આપણને ટાઈમ વધારે આપવામાં આવેલો છે. એટલે જો તમે 12 પછી કોલેજની અંદર એડમિશન લેવા માટે હજી ફોર્મ ભર્યું ન હોય તો વહેલી તકે આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. અને ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એનો પણ આપણે અલગથી વિડીયો બનાવેલો છે. એની લિંક જો અત્યારે આઈ બટન ઉપર બતાતી હશે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. એ જોઈને તમે ઘરે બેઠા જાતે તેનું ફોર્મ ભરી શકશો. જો ફોર્મ ભરી જાય પછી આપણે નજીકનું જે પણ હેલ્પ સેન્ટર હોય ત્યાં જઈને આપણું ફોર્મ વેરીફાઈ કરાવવાનું થતું હોય છે. તો એમાં પણ તારીખમાં વધારો કરી દેવામાં આવ્યો છે. તમે 23/5 સુધીમાં તમે જે ફોર્મ ભર્યું છે એ અને બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જઈને નજીકના જે પણ હેલ્પ સેન્ટર હોય ત્યાં જઈને તમારે તમારું ફોર્મ વેરીફાઈ કરાવી લેવાનું. હવે આ બંને પ્રોસેસ પૂરી થઈ જાય પછી પહેલો રાઉન્ડ છે એનું રિઝલ્ટ ક્યારે આવશે તો જે લખેલું છે કે 29/5 એટલે કે 29 મે આનું રિઝલ્ટ આવી જશે. પછી 29/5 થી લઈને 31/5 સુધીમાં એટલે કે 3 દિવસની અંદર આપને જે પણ કોર્સ અને કોલેજમાં એડમિશન મેળવી કન્ફર્મ કરવાનું થશે. એ 3 દિવસની અંદર આપણે કઈ પ્રોસેસ કરવાની થશે તો જો લખેલું છે તો પહેલા આપણું જે લોગિન છે એની અંદર આપણને બતાડશે કે તમને કેટલી કોલેજ અને કેટલા કોર્સમાં એડમિશન મળે છે. હવે તમારે જે પણ કોર્સ અને જે પણ કોલેજમાં એડમિશન લેવું હોય એની અંદર તમારે તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું થશે. તો ઓનલાઈન જ એક ઓપ્શન હશે, એમાં તમારે ઓટીપી નાખીને કન્ફર્મ કરાવી લેવાનું. હવે એકવાર તમે એડમિશન કન્ફર્મ જે પણ કોલેજમાં કરાવશો એનો ઓફર લેટર ડાઉનલોડ થશે તો એની તમારે પ્રિન્ટ કઢાવી લેવાની. હવે તમને જે પણ કોલેજનો ઓફર લેટર મળ્યો હોય એ અને જેટલા પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય એ બધા લઈને જે પણ કોલેજમાં તમને એડમિશન મળવું હોય ત્યાં જઈને તમારું એડમિશન કન્ફર્મ કરવાનું થશે. એડમિશન કન્ફર્મ કરાવી લો પછી એની જે પણ ફી થતી હોય ત્યાં તે તમારે કોલેજમાં ભરી દેવાની થશે. તો આવી રીતે તમારો પહેલો રાઉન્ડ આખો પૂરો થઈ જશે. તો પહેલા રાઉન્ડનું રિઝલ્ટ આવી જાય પછી આ 3 દિવસની અંદર તમારે તમારું એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું. ઇનકેસ જો આ તારીખમાં કંઈ વધારો કરવામાં આવશે તો આપણે ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલમાં જાણકારી આપી દઈશ. હવે પહેલો રાઉન્ડ પૂરો થઈ જાય પછી બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ અને ચોથો રાઉન્ડ જે આવવાનો છે એમાં પણ તારીખમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે, એ પણ તમે જોઈ શકો છો. તો આથી સંપૂર્ણ માહિતી કે જે 12 પછી કોલેજમાં એડમિશન તમારે લેવાનું છે એમાં તારીખમાં જે પણ કંઈ વધારો કરવામાં આવ્યો છે એના વિશે આપણે માહિતી મેળવી. અને હજી જો કંઈ આગળ અપડેટ આવશે તો આપણે યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલમાં જાણકારી આપી દઈશ. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.